નોરતાના સંત શિરોમણી પરમ પૂજ્ય શ્રી દોલતરામ બાપુને થર્ડ ઇન્ડિયન રેકોર્ડથી નવાજવામાં આવ્યા છે. છેલ્લા 49 વર્ષથી પાટણ પંથક સહિત ગુજરાતમાં 11,950 જેટલા સત્સંગમાં કાર્યક્રમ થકી 5 લાખથી વધુ લોકોને વ્યસનમુક્ત બનાવ્યા છે. છેલ્લા 49 વર્ષથી પાટણ પંથક સહિત ગુજરાતમાં 11,950 જેટલા સત્સંગના કાર્યક્રમો આયોજિત કરી અંદાજે 5 લાખથી વધુ લોકોને વ્યસનમુક્ત કરાવનાર પાટણ સમીપ આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ સમા નોરતા ગામના સંત શિરોમણી પરમ પૂજ્ય શ્રી દોલતરામ બાપુને તાજેતરમાં રાજસ્થાનના રણુજા સ્થિત ગુજરાતના 150થી વધુ ગામના લોકોની ઉપસ્થિતિમાં થર્ડ ઇન્ડિયન રેકોર્ડથી નવાજવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તારીખ 22 નવેમ્બરના રોજ સનાતન ગુજરાતી અન્ન ક્ષેત્ર આશ્રમ રણુજા રાજસ્થાન ખાતે આયોજિત આઈવોર્ડ કાર્યક્રમમાં ગ્લોબલ એક્સલન્સ બુક ઓફ રેકોર્ડ્સ ઇન્ડિયા પ્રેસિડેન્ટ નિત્ય ધોતિયા ખાસ ઉપસ્થિત રહી છેલ્લા 49 વર્ષમાં ગુજરાતના વિવિધ સ્થળોએ જેમાં પાટણ નજીકના નોરતા, સૌરાષ્ટ્રના જૂનાગઢ, ધામડી, રામદેવરા સહિત ગુજરાતના અસંખ્ય શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રામધૂન સાથે કુલ 11,950 જેટલા સત્સંગના કાર્યક્રમો સાથે આધ્યાત્મિક મેળાવડા દ્વારા 5 લાખથી વધુ વ્યક્તિઓને વ્યસન મુક્ત બનાવનાર સંત શ્રી દોલતરામજી બાપુના આધ્યાત્મિક અને સામાજિક યોગદાનને સત્તાવાર રીતે માન્યતા મળી હોવાનું જણાવી તેઓના વરદ હસ્તે ગ્લોબલ એક્સલન્સ બુક ઓફ રેકોર્ડ્સથી નવાજવામાં આવ્યા હોવાનું પરમ પૂજ્ય દોલતરામ બાપુના અનુયાયી રવિરામ મહારાજે જણાવ્યું છે. પાટણ પંથકમાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ સમા નોરતાના સંત શિરોમણી પરમ પૂજ્ય શ્રી દોલતરામ બાપુને થર્ડ ઇન્ડિયન રેકોર્ડ પ્રાપ્ત થતાં તેમના લાખો સેવક ગણે ગૌરવ અનુભવી બાપુના આધ્યાત્મિક અને સામાજિક યોગદાનની સરાહના કરી છે. રિપોર્ટ ન્યૂઝ ઓફ પાટણ, રાજુભાઈ ડી પટેલ.